નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં 9મો પાઠ જોઈશું. પાઠનું નામ છે કદર. એના લેખક છે દૌલત ભટ્ટ. પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે. રાઘોબા અમરેલીના સૂબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નહીં. આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. હવે આપણે આગળ પાઠ જોઈએ કે કણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહી, પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો ગુંજાશ રહેતો. એટલે કે કણુકી નામની નદી હતી. એ ભલે નાની હતી પણ એમાં પાણી બારે માસ રહેતું હતું. કણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. જો એનું પાણી કેવું હતું? ટોપરા જેવું હતું કે એનું પાણી પીને પશુઓ પણ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. શું આવેલું છે? તે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. જો એ ગામ કેવું હતું? ખોબા જેવું, પણ એની રૂડપ આંખે વળગે એવી હતી. ગામમાં વસનારા માણસો ઓલદોલ તેમાં સૌ કરતા. સવાયો એક આદમી વાલો જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. જો કોણ હતું? વાલો કેસરિયો. એને શાનો ધંધો હતો? કે ઘોડા લેવાના અને વેચવાના. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. જો એને ઘોડાનો નાનપણથી શોખ હતો, એટલે એને અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી બધા જ ઘોડા એના તબેલામાં રહેતા. આવો વાલો કેસરિયો એક દિન વડોદરા જઈને ઊભો રહ્યો. જો ક્યાં ગયો હતો કેસરિયો? કે વડોદરા ગયો હતો. મીન મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. જો બધાને ઘોડા એવા ગમી જતા, બધા રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાસણી કેડે બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. શું હતું? વાટ ખર્ચીમાંથી એને 500 રૂપિયા તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. જો એનો એક પણ ઘોડો વેચાતો નહોતો. એની કિંમત સાંભળીને જ બધા પાછા વળી જતા. આખરે કેસરિયાને વડોદરાને રામ રામ કરી ગણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. જો કેસરિયાએ શું નિર્ણય કર્યો? કે હું પાછો હવે ગણી ગામે જતો રહું. વડોદરા ઉપર ભગવાન સુરતદાદાનો તેજ પથરાવા માંડ્યો છે. જો શું થયું? સુરતદાદાનો તેજ પથરાવા માંડ્યું છે. એટલે કે રાત થવા આવી છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પર પગ ઉપાડ્યા. જો શું કર્યું? વડોદરાથી નીકળતો હતો. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું શું? એટલે કે એ ઘોડા સરસ હતા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. એટલે વગર અસવારના એટલે કે પછી પૂછવાનું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાણ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જો એક ઘોડા પર બેસી ગયો અને બાકીના 5 ઘોડા એની આજુબાજુ ચાલતા હતા. જાયદી ખજૂરીની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી, કાન સૂરીને દોડે ચડાવવા. જો શું કહે છે? જાયદી ખજૂરીની પેશી જેવા વાળના અને હાથ મૂકીએ તો લપસી જાય એવી તો એની ચામડી હતી, સુંવાળી. કાન સૂરીને દોડે ચડાવતા. એટલે કાન આમ ઊંચા ચડાવતા એવા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. જો શું કહે છે? ભગવાનના ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડા રમતે ચડ્યા છે. વાલોનું મન આજ વડોદરામાંથી ઉઠી ગયું છે. જો શું એનું વડોદરાથી એનું મન ઉઠી ગયું છે. ઝટ પોતાના ગામ ગણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. શું કહે છે? જેમ બને એમ જલ્દી હું ગણી ભેગો થઈ જાઉં છું. પણ ગણી કાંઈ ઘોડાએ ઘરે થોડું છે.
વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેળે બાંધી છે. જો 500 રૂપિયાની વાંસળી એટલે કેળે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલે ભાતે થઈ જશે એવી ધરપત હૈયામાં છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જસણનો ઢગલો જાતે ભળ્યો. શું કહે છે? એ રસ્તામાં આવતો ત્યારે એ ઘરમાંથી ગોદડા, વાસણ, નાની મોટી ચીજ વસ્તુ બધી જ એને ઢગલા કર્યા હતા બહાર. બે એક ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા. જો શું કહે છે? કાળજા કંપાવે એવા અવાજો સંભળાવા લાગ્યા. કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. શુંથી ઘોડાની લગામ તણાઈ એટલે ઊભો રાખ્યો. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. જો આ બધો તમાશો જોવા શું હતું? બધા માણસો ભેગા થયા હતા. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જો શું કર્યું? ટોળાને આગા પાછા કરીને એ ઘરની આગળ જઈને ઊભો રહ્યો. જોતાં જ કેસરિયાએ મામલો પામી ગયો. લેણદારની ટાંગ ઉતરી હતી. જો શું થયું? એને ખબર પડી કે લેણદેણવાળા આવ્યા છે. એને ઓળખી ગયો. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી. ટાપ દઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો. શેઠે કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. શું કહે છે? શેઠ કેટલા રૂપિયાનું લેણું છે? તમે આંકડો બોલો. ભાઈ તારો મારક તારી રાહ જુએ છે, હાલ તો થા. એટલે પેલો શેઠ શું કહે છે? ભાઈ તારો મલક તારી રાહ જુએ છે, તું હાલ તો થઈ જા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપ બોલો કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. શું કહે છે? તમે કહો કે કેટલા પૈસા? મારાથી આ છોકરાના આંસુ જોવાતા નથી. બાપ બોલો કેટલું લેણું? આ છોકરાનો આહુડા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. આવે મોટો કેટલાનું લેણું? દાતારનો દીકરો. શું કહે છે? શેઠ ગુસ્સાથી બોલો. દાતારનો દીકરો છે. ખેંચ ફંગોળતા શેઠે બોલ્યું. બોલ રૂપિયા 500નું બિલ ભરવું છે. શું કહે છે? 500નું બિલ ભરવું છે. એક પડને બીજી પડે કેસરિયાએ કેળેથી વાંસળી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી લીધા. શું કહે છે? એને શું કર્યું? એને કેળે હતા એને ગણીને આપી દીધા 500 રૂપિયા. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. શું થયું? કે ઉપરથી ફિરસ્તો એટલે કે ભગવાન ઉતરે એવું એને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા હતા. શું કર્યું? એને ફાડી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પાઠ આગળના વિડીયોમાં જોઈશું.